હાય સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? સાહેબ દરેક લેક્ચરમાં પૂછો છો. ઓકે, હવે જો ગયા લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન જાણ્યું હતું. આજે ડાયપોલનું સ્થિતિમાન આપણે જાણીશું. બરાબર? બિંદુવત યાદ તો છે ને તને? જેમ કે આ જો બિંદુવત વિદ્યુત ભાર હોય Q, તો એના કારણે અહીંયા આગળ સ્થિતિમાન શું મળે? KQ/R. જાણ્યું તો ગયા લેક્ચરમાં જ આપણે. અચ્છા, આનું વિદ્યુત ક્ષેત્ર બી જાણ્યું કે એના અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શું થાય? KQ/R². વિદ્યુત ક્ષેત્ર KQ/R² થાય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન શું થાય? KQ/R. હા, તો આ તો બિંદુવતનું હતું. આજે ડાયપોલ જાણવાના છીએ આપણે. ડાયપોલ જાણવાના છીએ. તો ડસ્ટર લાવો. ચાલ મજા આવશે. ધાસુ થિયરી છે, IMP થિયરી છે. જો પ્રશ્ન લખી દઉં પહેલા. ક્વેશ્ચન લગભગ રેફરન્સ બુકમાં 11મો પ્રશ્ન બને છે, જોઈ લેજો. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. સૂત્ર તારવો અને ટાઈમ મળે છેલ્લે એના વિશિષ્ટ કિસ્સાઓની ચર્ચા પણ કરીશું. ટાઈમ મળશે ને યાદ રહેશે તો નહીંતર આવતા વિડીયોમાં. ઓકે, ચલો હું લખી રાખું. કિસ્સાઓની ચર્ચા કરો એટલે કદાચ યાદ આવી જાય. કિસ્સાઓ ચર્ચો. કિસ્સાઓ ચર્ચો એટલે સૂત્રને કેવી રીતે ફેરવી ક્યાં ક્યાં ઉપયોગમાં કરી શકાય તો બોલું. ઓકે, ચાલો સૌ પહેલા એક ડાયપોલ લઈ લઈએ. મસ્ત દેખાય છે ને અંદર? આ બધું દેખાય છે રાખો છો. જુઓ, આ પ્લસ Q, આ માઈનસ Q. આ થઈ ગઈ ડાયપોલ. ઓકે, ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું ડિસ્ટન્સ આ કેટલું હશે? 2a. કેટલું હશે? 2a. ડન. હવે ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર આવે ને એ રીતે જો ડાયપોલને ગોઠવી છે. ક્લિયર? ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર આવે એ રીતે ગોઠવી છે. હવે પ્રશ્ન શું છે કે ડાયપોલનું સ્થિતિમાન. તો આ ડાયપોલ છે એનું સપોઝ અહીંયા આગળ r અંતરે અહીંયા આગળ સ્થિતિમાન કેટલું? ચિત્ર થોડું મોટું કરીએ, મજા આવશે. ચિત્ર સારું દેખાય ને. અહીંયા આગળ P બિંદુએ સ્થિતિમાન આપણે શોધવાનું સપોઝ નક્કી કર્યું છે. એનું અંતર છે r. ઓકે, નો પ્રોબ્લેમ. હજી છે રસું કરો ને મજા આવે. મજા ડ્રોઈંગ કામ દિલ પર લાગતું છે. હા, ઓકે, r અંતર છે. ડન. ચલો, ખબર પડી ને? ડાયપોલનું સ્થિતિમાન પૂછ્યું હોય એટલે પહેલા ડાયપોલ ગોઠવવાની. તો ડાયપોલથી અમુક દૂર અહીંયા સ્થિતિમાન કેટલું એવું સીન તો ક્રિએટ થાય. તો ડ્રોઈંગ એ રીતે જ બને છે. આ ખૂણો લેવો હોય તો લઈ લે થીટા. ઓકે, ચાલ ઠીક છે. વધારે મુદ્દાઓ લખવા છે તો મસ્ત લખી દે. બિંદાસ ગભરાયો તો પહેલો મુદ્દો શું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર આવે એ રીતે ગોઠવો. ડાયપોલનું મધ્ય બિંદુ, આ ડાયપોલનું મધ્ય બિંદુ ક્યાં આવ્યું? આ ઉગમ બિંદુ પર. એ રીતે એને ગોઠવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર આવે તે રીતે ગોઠવો. ઉગમ બિંદુ પર આવે તે રીતે ગોઠવો. ડન. ઓકે, બીજું, ડાયપોલના વિદ્યુત ભાર +Q અને -Q છે. તેમની વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલના વિદ્યુત ભારો +Q અને -Q છે. તેમની વચ્ચેનું અંતર 2a છે. ડન. ઓકે, ચાલ ઠીક છે. હજી કઈ મુદ્દો બને ને? O થી r અંતરે બિંદુ P છે, ત્યાં આગળ સ્થિતિમાન શોધવું છે. લખી દો છે મુદ્દો. O થી r અંતરે આવેલું બિંદુ P
P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. કેમેરામેનના નીચેનું દેખાય છે બાળકોને? હું જે લખું છું એ દેખાય છે ને? શોધવું છે બસ. બેઝિક તો તૈયાર આપણે આ વાત હતી કે મસ્ત ચિત્ર દોરવાનું, ચિત્ર વિશે થોડું ઘણું લખવાનું. ચલો હવે મેથેમેટિક્સ તરફ જવું હોય તો એનો બી પ્લોટ તૈયાર કરીએ. તો જો આમાં ગણિત શું બને? અહીંયા આગળ સ્થિતિમાન શોધવું છે, રાઈટ? તને સ્થિતિમાનમાં એક જ વસ્તુ આવડે છે, બિંદુવતનું. સપોઝ આ બિંદુવત વિદ્યુતભાર હોય તો એના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું? kq/r, રાઈટ? સપોઝ અહીંયા કોઈ બીજો વિદ્યુતભાર હોય q1, તો એના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું બનશે? kq/r1, અંતર r1. પછી આ બધાનો પ્લસ. સપોઝ અહીંયા કોઈ વિદ્યુતભાર છે કેપિટલ Q, એના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું બનશે? kq/r2. તો એનો બી સરવાળો થશે. તો ત્રણે ત્રણનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા આવે તો ત્રણનો સરવાળો થાય. આ સિમ્પલ સિસ્ટમ છે ને? તો આ ચિત્રમાં ટોટલ બે વિદ્યુતભાર છે. તું સમજો કે નહીં આખી સિસ્ટમ? નહીં સમજો ઉપર રહે. દિલથી સમજ, મારે કોઈ ઉતાવળ નથી. સપોઝ આ ત્રણ વિદ્યુતભાર મૂકી દઉં, Q1, Q2 અને Q3. અને અહીંયા આગળ એક પોઈન્ટ નક્કી કર્યો M. સપોઝ અહીંથી આ અંતર છે R1, અહીંથી આ અંતર છે R2, અહીંથી આ અંતર છે R3. અને હું એમ કહું કે M આગળ સ્થિતિમાન કેટલું? તો M આગળ સ્થિતિમાન ત્રણ જણાના કારણે બને. Q1 ના કારણે, Q2 ના કારણે અને Q3 ના કારણે. તો ત્રણેયનું સ્થિતિમાન અહીંયા કેલ્ક્યુલેટ થાય. જો આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું બન્યું? kq1/r1. જી આના કારણે કેટલું બન્યું? kq2/r2. આના કારણે કેટલું બન્યું? kq3/r3. આ ટોટલ થઈ ગયું. ટોટલ સ્થિતિમાન M આગળ આટલું થાય. સિમ્પલ. અચ્છા, આમાંથી એક તો ઋણ આવી ગયો. તો જેમ કે આ Q3 નેગેટિવ છે, તો આપણે ગયા લેક્ચરમાં વાત થઈ હતી કે ધન વીજભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વીજભારનું સ્થિતિમાન ઋણ હોય. તો જો આ ઋણ હોય તો અહીંયા શું થઈ જાય? માઈનસ, પ્લસ. સિમ્પલ. તો આ બેઝિક થોટ છે. તને બિંદુવતનું સ્થિતિમાન આવડે છે, એ બિંદુવતના જ કોન્સેપ્ટને આ રીતે બી ઉપયોગ કરી શકાય. સૂત્ર એ જ રહે kq/r, 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 kq/r. બહુ પડી. તો આ ડાયપોલમાં બી આ જ કરવાનું છે દોસ્ત, ગભરાઈશ નહીં. જો P આગળ સ્થિતિમાન શોધવાનું કહ્યું છે અને વિદ્યુતભાર તારી પાસે બે છે, આ રહ્યો પહેલો અને આ રહ્યો બીજો. તારે નામ આપવા છે આ બીજા પોઈન્ટને, આ A અને આ B આપી શકાય. તો જો આના કારણે સ્થિતિમાન બને R1 અંતર, અને આના કારણે પણ બને R2 અંતર, રાઈટ ને? તો લખી દે કે P આગળ સ્થિતિમાન પ્લસ Q ના કારણે બી હોય, માઈનસ Q ના કારણે બી હોય, બંનેનું ટોટલ મારો એટલે કુલ જવાબ આવી જાય. તો લખો P આગળ પ્લસ Q ને લીધે વિદ્યુત સ્થિતિમાન નામ આપી દે ને 1. ઓકે, kq/r1. પછી એ જ રીતે P આગળ માઈનસ Q ને લીધે વિદ્યુત સ્થિતિમાન નામ આપી દે V2, kq/r. પણ આ માઈનસ Q છે ને ત્યાં શું થઈ જશે? નેગેટિવ. વાત તો થઈ ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ લેવાનું. ક્લિયર છે? ઓકે, તો P આગળ ટોટલ સ્થિતિમાન બે જણાના લીધે છે, આના કારણે બી અને આના કારણે બી. કેમેરામાં દેખાય છે બધું? આ બંનેનું અહીંયા આગળ મોડી વાત. તો P આગળ પરિણામી સ્થિતિમાન, P આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું બને? આટલું બને. P આગળ કુલ સ્થિતિમાન આટલું બને. આ પ્લસ આ kq/r1 માઈનસ kq/r2. હવે kq ને કોમન લઈ લો, અંદર શું રહે? r1 upon, રાઈટ? ઓકે, આ જવાબ આવી ગયો તારો. નામ આપી દે સમીકરણ 1. હવે જવાબ તો આવી ગયો, પણ તકલીફ શું પડે ખબર છે? મેથેમેટિકલ સેટિસ્ફેક્શન ના થયું. કેમ? કેમ કે આપણે પ્રશ્નમાં શું ક્રિએટ કર્યું હતું કે આ પ્લસ Q અને માઈનસ Q વાળી ડાયપોલ છે, બરાબર? ઓકે, એનાથી r અંતરે અહીંયા આગળ સ્થિતિમાન શોધવાનું હતું. આ જ સીન હતો, પણ જવાબમાં તો r ક્યાંય આવ્યો જ નહીં.
સમજો કે નહીં? તો પ્રશ્ન અને જવાબને આમ તાલમેલ નહીં બેસતો, સેટ નહીં થતું, મજા નહીં આવી એમ. કેમ કે ડાયપોલ એનાથી r અંતરે અહીંયા આગળ સ્થિતિમાન શોધવાનું લક્ષ્ય હતું આપણું અને આપણે શોધ્યું બી ખરા, પણ જવાબમાં તો કે r તો આવ્યો જ નહીં લ્યા, તો r લાવવો પડશે જવાબમાં. તો એની માટે જબરજસ્ત એવું ગણિત, હું બોર્ડ ભરી જશે એટલું બધું ગણિત છે દોસ્તો. ભણાવતા ભણાવતા ક્યાંય પહોંચી જઈશ, તારે આનું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજે એકવાર, લઈ દો સ્ક્રીનશોટ. ઓકે ચલો હવે રાહ જોઈએ, આ સૂત્રને ફરી હાથમાં લઈશું. પહેલા ગણિત કરીએ, ગણિતમાં જે r1 r2 ની એવી કિંમતો બનાવીએ કે જેમાં r આવે. ચાલો અહીં થિયરી મસ્ત બે ભાગમાં સેટ થાય. પહેલું આ ચિત્ર જો દેખાય છે, ચિત્ર દેખાય છે ને? ઓકે, આ ચિત્રમાં જો અહીંથી છે ને એક લંબ નાખવાનો, એને નામ આપો AN અને આ OP લંબ થાય ને એવું દોર્યું આમ 90 ડિગ્રી, બરાબર? ઓકે, હવે આ આખું અંતર r છે ને આ r1 છે, તો આ આટલું જે અંતર છે આ ભાગ, આ શું થશે? r - r1 ને, કેમ કે આ સમજ આ r1 છે એટલું અહીંથી આ r1 આવે છે, જો બે આ આખું r છે યાર, સમજતો કેમ નહીં? અને એમાંથી આટલું r1 છે તો તું સમજતો કેમ નહીં? આ શું થાય? r - r1 જ થાય ને. તું કઈ સાહેબ એક્ઝેક્ટલી નહીં થતું. અરે સન્નિકટતા, આ ડાયપોલ એટલી નાની હોય ને કે આ અંતર અને અહીંથી આ બે અંતરને તું સરખા લઈ શકે. ડાયપોલ એટલી નાની હોય ને કે આટલા અંતરનો ફરક નહીં પડતો, એટલે આ બંનેને સરખા લે. તો સમજ આ r1 જેટલું છે, જે બાકીનો ભાગ છે તો r1 r - r1 જ થાય ને. હા, ચિંતા નહીં કરવાની, ડાયપોલ બહુ નાની એટલે થોડા ઘણા અંતરને એવોઇડ કરવાના. ઓકે ચાલો, તો આ મસ્ત ત્રિકોણ છે, તને અહીંયા દેખાઈ ગયો ને કમ્પ્લીટ, કે આ ત્રિકોણને ઉઠાઈ ત્યાં લઈ જજો. આમ હતું ને કે કામ AN O આવું એક હતું, રાઈટ? અહીંયા થીટા જોયું મેનું ચિત્ર, આમ આ કેટલું છે? r - r1 જેટલું. આ એ થાય ને કે આખી ડાયપોલ 2a હતી તો એનું અડધું છે, તો એ થાય ને. હા, તો ચલો અહીંયા ટાઇટલ સ્ટાર્ટ કરીશું કે AN લંબ OP, AN લંબ OP દોરો, દોર્યું. ઓકે, પછી અહીં આપણી સમજણથી લખ્યું કે ON બરાબર r - r1. તને હજી કન્ફ્યુઝન નથી ને આ r - r1 માં? કન્ફ્યુઝન છે ને એકવાર જોઈ લે, મને તો સંતોષ નહીં થતો એમ, કેમ કે મારા નબળા વિદ્યાર્થીઓ છે ને ભાઈ થિયરીમાંથી ઇન્ટરેસ્ટ ઉડી જાય એમનો. જો આવું ચિત્ર હતું આપણું, આપણે અહીંથી આમ લંબ દોર્યું, દેખાયું કે નહીં દેખાયું? હવે આ લંબાઈ અહીંથી સ્ટાર્ટ થાય એની વાત કરું, આ અને આ અહીંથી જે સ્ટાર્ટ થાય છે માપવાનું બંને સરખા લીધે. તો જો આ આખો આ r જવા દે, અહીંથી આ માપ r1 છે, તો આને બી તારે r1 જ સમજવાનું, એટલું ને એટલું જ. તું એમ કે સાહેબ થોડુંક નાનું મોટું છે, ચાલે બે, આ ડાયપોલ બહુ નાનું હોય, આમ અણુ કે ડાયપોલ આવડી તો આનો ફરક નહીં પડતો, એટલે આખું r1. પછી અહીંથી આ આખું જો, અહીંથી આ આખું r દેખાય છે તને, તો બોલો હવે આ માપ કેટલું થાય? r - r1 જ થાય ને યાર. સમજો હવે મને સેટિસ્ફેક્શન થયું. અને હજી બી ના થયું હોય તો કમેન્ટમાં લખજે કે સાહેબ આ ક્વેશ્ચન મજા ના આવી. બધું બહારનો મળે આવું આવડતું હોય ને યાર, આપણે ક્યાં બાલ મંદિરના બચ્ચા હોય. ચાલ ઓકે, આ મળી ગયું. હવે જો cos θ નું સૂત્ર લઈએ. cos θ બરાબર પાસેની બાજુ અપોન કર્ણ. પાસેની બાજુ આ થઈ ગયું કર્ણ. ઓકે, પાસેની બાજુ થઈ ગઈ r - r1 અને કર્ણ થઈ ગયો a, માટે r - r1 શું મળી ગયું? a cos θ. હવે r1 ને કરતા બનીએ આપણે, પેલું પદ આ બાજુ આવીએ ને, r - a cos r1. ડન. હવે બંને બાજુ વર્ગ કરી નાખવાનું. વર્ગ કર્યો, વર્ગ કરીને આનું વિસ્તરણ કરો. r² - 2ra cos plus a² cos² θ r1 નો સ્ક્વેર. બરાબર છે કે નહીં બરાબર? ઓકે, હવે આમાંથી r² કોમન લેવો પડશે. r² કોમન લો, એટલે અંદર શું વધે? 1 - 2 ra upon r²
प्लस a स्क्वायर अपॉन r स्क्वायर में कॉमन लेता आवड़े 12 वाला ने हां कॉमन નો મતલબ અહીંથી r સ્ક્વેર કોમન કાઢ પણ આમાં તો r સ્ક્વેર છે નહીં તો ભાગવું પડે ને હા આ કેન્સલ જો શું મળ્યું છે એટલે r સ્ક્વેર 1 2a upon r cos theta plus a square upon r square cos square theta r1 square હવે ખાસ ધ્યાન એ રાખવાનું તો ગણિત ડેન્જરસ છે ખાસ તો પૂરું ક્યાં જોઈ તો r1 ઉપર ચર્ચા ચાલુ છે જો હવે ધ્યાન એ રાખવાનું છે કે r છે ને a કરતા બહુ મોટો છે કેમ કે આપણે હમણાં શું વાત કરી કે ડાયપોલ તો છે બહુ નાની છે તો તારા પ્લસ q અને માઈનસ q તો બહુ નજીક છે એટલે જે a કરો ને એ r બહુ મોટો પડી જાય અને a નાનો પડી જાય એટલે r ઇઝ ડબલ ગ્રેટર a થઈ જાય ખ્યાલ આવે અને r ઇઝ ડબલ ગ્રેટર a થાય તો બહુ ઓબવિયસ છે ગણિતની દ્રષ્ટિએ કે આ ગુણોત્તર 0 થઈ જાય જો ગુણોત્તર 0 થાય આપણે આવું લખી શકીએ શું કે અહીં આ બે બોલે આ સમીકરણ ઊભું રાખ્યું છે અહીંયા r1 અને r2 ની કિંમતો મૂકવાની છેલ્લે અને અહીંયા ઊભું રાખ્યું આનો ભાગ અહીંયા ચાલુ કર્યો r ડબલ ગ્રેટર a હોવાથી શું વધશે r સ્ક્વેર 1 2a upon r cos theta 0 is r1 square r1 square ની કિંમત આવી પડે તો 1 upon r1 જોઈએ છે તો ચિંતા નહીં કર પહેલા તેનો સ્ક્વેર હટાઈશું આપણે આમ એટલે આની પર શું આવી જશે 1/2 દેખાય છે ક્લિયર ને એકદમ સ્ક્વેર હટાઈને આની પર 1/2 આવ્યું હવે પેલાને નીચે લે અને આ બધું ત્યાં નીચે જવા દે આમ ડેન્જરસ આવી ગયું જગ્યા વધી નહીં આની અને થિયરીની મજા ના જાય ધ્યાન રાખજો ક્લિયર છે હવે 1/2 ક્યાં ગયું ને હા હવે આનો પાછું ઉપર લે બે જગ્યા જ નહીં વધતી યાર તમને લોકોને કીધું સ્ક્રીનશોટ લેવાનું હવે તમે જાણો તમારું કામ જાણો ચાલો જો અને છેક સુધી નિભાવવું તો પડશે ને હજી અહીંયા થોડી જગ્યા કરી ચાલો 1 upon r1 બરાબર 1 upon r अच्छा આ પદને ઉપર જવા દે તો ઉપર શું થઈ જશે 1 2a upon r cos theta -1/2 સમજો કે નહીં આ બધી આંટી ઊંડી ખબર પડે છે ને તને અહીંથી જો r1 ને નીચે જવા દીધો આ બધું સામે નીચે જતું રહ્યું પછી આને ઉપર માઈનસ થઈ ગયું હવે અહીંયા આપણા બાળકો ફસાઈ જાય બાયોલોજી વાળા મેથ્સ વાળા તો નહીં ફસાય કેમ કે મેથ્સ વાળાને તો દ્વિપદી વિસ્તરણની રીત આવડે છે પેલું nc1 nc2 0n1 એવું કંઈ છે ને હા એનાથી તમને સોલ્વ કરતા આવડે પણ બાયોલોજી વાળા ફસાઈ જાય એટલે બાયોલોજી વાળા હોય કે મેથ્સ વાળા હોય ફિઝિક્સમાં છે ને આ સૂત્રની એક લિમિટેશન છે લિમિટેશન પૂરતું તને શીખવાડી દઉં શું કરવાનું આનું વિસ્તરણ ખાસ દિમાગ નહીં લગાવવાનું બાયોલોજી વાળા કોઈ જરૂર નથી અત્યારે ઓકે મેથ્સ વાળાને 11 માં શીખ્યા જશો દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ આવતું હા તો ફિઝિક્સમાં આની કેટલી જરૂર છે એટલું શીખવાડું છું આ જે ઘાત હોય ને એને સીધી અહીંયા ગુણી દેવાની બસ એટલું જ અને એની પાછળ આના જેવા ઘણા પદ છે એ બધા જાતે અવોઇડ થઈ જાય ઓકે તો ચલો ગુણી દઈએ 1 2a upon r cos theta અને ઘાતની અંદર ગુણી દો એટલે માઈનસ માઈનસ પ્લસ 1/2 2 ગયા जो फाइनली શું આવ્યું 1 upon r1 બરાબર 1 upon r 1 plus a by r cos theta બે ક્યાં જાય છે પૂરે થિયરી બધી ક્યાં છે 1 upon r1 ની કિંમત આવી છે આ પદ સુધી નાખી દેજો એ તો આ આખું બાકી છે તો ફરીથી કરવું પડશે ને તું મેથ્સ આલી નાની જગ્યામાં કરવા ફટાફટ ડાયરેક્ટ જોડાઈ સમજણ તો પડી જશે ને તને હવે ચલ સ્ક્રીનશોટ લઈ લેજે આ ગણિતિક સ્ટેપ્સ નો લઈશ ને ચલ હવે આ જગ્યામાં બાકીનું પોર્શન માટે ચિત્ર કીધું હોવું જોઈએ અચ્છા હું થોડું ગણિત સીધું મૂકી દઈશ તને આવડશે ને આ પ્રમાણે સ્ટેપ કરવાના છે ચલ જો આપણું ચિત્ર આવું હતું +q -q આમ હતું અહીંયા તો આપણું o એટલે આમાં a અને આમાં પણ a હતું પછી આમ હતું આપણું r અને r તો આપણે આની પર જ નજર રાખીએ ઉપરનું r1 ની જરૂર નથી બરાબર હવે આપણે અહીંથી લંબ નાખવાનો OM
અને અહીંયા થીટા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા થીટા જશે કેમ કે આ બે લાઈનને સમાંતર ગણી શકીએ ડાયપોલ બહુ નાની છે એટલે ઓકે તું તને જે રેફરન્સ બુક આપી છે ને એમાં પેલું ON અને આ OM નહીં દર્શાવ્યું કે સોહમ બાબાનું ચિત્ર લઈ લેજે ખ્યાલ આવ્યો એટલે ચિત્ર વગર સમજાશે નહીં થિયરી ચલો પાછું ટાઇટલ લખવું લખી દો કે OM લંબ બી અહીંયા બી નામ આપ્યું ને OM લંબ BP દોર્યું બસ દોર્યા પછી સીધું cos અચ્છા આ માપ કેટલું થશે હમણાં જેવું યાર BM બરાબર આપણે વાત તો થઈ યાર કે પેલા બધું સમજાવ્યું એનું એમાં રિપીટ કરું તો ફરી શું સમજાવું આટલું માપ છે ને R2 R થશે ઓકે હવે cos થીટા લઈ લો cos થીટા બરાબર પાસેની બાજુ અપોન કર્ણ cos થીટા પાસેની બાજુ છે R2 R કર્ણ છે a ને અહીંયા બધું એટલે R2 R બરાબર a cos થીટા ઓકે R2 બરાબર R plus a cos થીટા પછી R2 નો સ્ક્વેર એટલે R plus a cos થીટા નો સ્ક્વેર આને બી આ જગ્યા પર સોલ્વ કરવું પડશે તો ચિત્રનો ફોટો પાડ લે ભાઈ અહીંયા આ જગ્યા હું સોલ્વ કરું છું કે મજબૂરી છે આટલું બોર્ડ છે આખી થિયરી લખવી પડે ઘૂસી નાખી તો તું પોતે ચડી જઈશ બરાબર ને ચલો ઓકે જો અને આગળ વધારી કઈ નહીં આનું વિસ્તરણ જ કરો નાની જેમ પણ ફાસ્ટ કરી શકો છો આનું વિસ્તરણ કરો R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ 2RA cos પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા R2 સ્ક્વેર બરાબર અહીંથી R સ્ક્વેર કોમન લઈ લો તો 1 પ્લસ 2RA cos અપોન R સ્ક્વેર a સ્ક્વેર અપોન R સ્ક્વેર cos સ્ક્વેર હમણાંની જેમ જ કે R ઉલટો છે એટલે આ બધું 0 થઈ ગયો છેલ્લું પદ 0 અહીંયા એક R ઉડી ગયો છેલ્લું પદ 0 થઈ ગયું ડન આ R હતું છે બરાબર હવે આને નીચે પેલાને નીચે એટલે આવું થઈ જાય ને ઓરે ભાઈ નીચે નહીં પેલા આનો સ્ક્વેર હટાય આનો સ્ક્વેર હટાય છે અહીંયા શું આવશે 1/2 ઓકે હવે આને નીચે લઈ લેશો આમ એટલે શું થશે આ બધું નીચે આવી જશે આમ 2a/r cos θ -1/2 હવે આ પ્લસ હવે આનો ઉપર એટલે માઈનસ 1 + 2a/r cos θ -1/2 હવે આનું સોલ્યુશન એક માઈનસ નહીં આવીને બદલાઈ દો વાત તો થઈ આપણે કે હમણાં શું વાત થઈ કે શોર્ટકટમાં સોલ્યુશન એવું છે -1/2 નહીં આવીને બદલાઈ દો ડન 2 ગયા તો ફાઇનલ આવું આવશે 1/r2 આમાં સાહેબ બહુ સમજાયું નહીં ભાઈ પેલું તો આખું સમજાયું r1 વાળું પદ તો આ તો જાતે સમજ આઈ કિંમત શું લાગે થિયરી પતી ગઈ છે કે આથી પતે બેટા હજી તો તે જો આ 1/r1 બનાવ્યું તે અહીંયા મૂકીશું પછી આ શું બનાવ્યું 1/r2 એને અહીંયા મૂકીશું પછી આપણો જવાબ આવશે પહેલા તો સ્ક્રીનશોટ લઈ લે બોર્ડ શું પડશે ફાઇનલી સ્ક્રીનશોટ લઈ લે મસ્ત આવે છે પરફેક્ટ ને ચાલો ફોટો પાડી લેવો છે મોબાઈલ લઈ ગયો હા છોકરાને મોકલાઈ દઈશું તમારો ફોન લાવો આમાં લઈ લેજો ઓકે જો સ્ક્રીનશોટ લઈ લીધો ને તો મેં ફોટો પાડ્યો છે મોકલી દઈશ ગ્રુપમાં આ ગ્રુપ બી આગળનું સ્થિતિમાં હતું એમાં 1/r1 અને 1/r2 પર આપણે અટક્યા હતા તો ખાલી 1/r1 લાવવા માટે આટલું બધું ગણિત કર્યું ત્યારે જતા એને શાંતિ થઈ પછી 1/r2 માટે બી આટલું બધું જ ગણિત છે પણ આપણે આવડે છે એટલે અહીંયા ટૂંકમાં બતાવ્યું આ પોર્શનમાં જો બતાવી દીધું ખ્યાલ આવ્યો હવે બાકી બધું પૂછું છું ખાલી આ વસ્તુ રાખું છું આની કિંમતો મૂકીને અને આગળ ચાલુ કરીએ ચલો सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है
अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है। हम शमाया भूल गए। चला बाद में काम पूरा करना। कीमत तो मुमकिन एक कीमत तो पूछी ना गया याद આવે તો લખું જો સમીકરણ 1 પરથી VB બરાબર શું હતું KQ 1/R1 - 1/R2 આની કિંમત શું લાયા હતા યાર આ બોરે તું બોલીશ તો મને નહીં સંભળાય બાપા તું વિડિયો જોઈ રહ્યો મને કરવા દે આની કિંમત લાયા હતા આપણે 1/R અને આવું નહીં લખ્યું યાર 1 plus -2 a/r cos theta 1 plus a/r cos theta હા આવું હતું જોઈએ જવાબ એ પાછું લખી દીધું છે જે પેલાની કિંમત હતી 1 minus a/r cos theta યસ આ જ હતું લગભગ જોઈ લેજો ચલ 1/r કોમન આવી બંનેમાંથી અંદર શું હતું 1 plus a/r cos theta minus 1 plus a/r cos theta done 1 ગયું kq/r આ બે વખત થઈ ગયું ને એટલે 2a/r cos theta ક્લિયર છે ઓકે હવે ધ્યાન દીજો બેટા આ પર ક્યાંક જોયું હતું તે 2aq ડાયપોલ મોમેન્ટ થાય 2aq એટલે કૌંસમાં લખી દે પરંતુ P बराबर 2aq डायपोल मोमेंट की दिशा क्या होगी उनकी धन तरफ है ना ओके चल तो आ k અને 2aq એટલે p kp/r2 cos theta यस डायपोल ની સ્થિતિમાં આવી ગઈ દોસ્ત kp/r2 cos theta kp cos/r2 આ રીતે યાદ રાખે બાળકો kp cos/r2 kp cos/r2 kp cos/r2 આ રીતે ગોકીને આગે છોકરા टाइम बचे ना एग्जाम में आई यू सूत्र kp cos/r2 वे आ सूत्रને થોડું ડેકોરેટ કરવા માંગે ચોપડી વાળા તો આપણે શું કરીએ ચલો આને થોડું સદિશ એડ કરીએ જો કે સ્થિતિમાન તો અદિશ રાશિ છે cos નું રિઝલ્ટ બી અદિશ જ કહેવાય છે અદિશ નું રિઝલ્ટ છે એટલે આપણે આમાં અહીંયા સદિશ એડ કરી શકીશું અને દિશાનો પ્રશ્ન બી નહીં થાય જો બતાવો કઈ રીતે ધ્યાનથી શીખજો આમાં આવું લખ્યું છે ને હા હવે એક કામ કર એક r અહીંયા ગુણી દે એક r અહીંયા ગુણી દે ડન ઓકે હવે જો pr cos છે ને તો pr cos છે તેને તું આવું લખી શકે p ડોટ r લખાય ને આપણે ત્યાં ab cos ને ડોટ b નહીં લખતા તો આવું થાય ને હા અચ્છા હવે આ પદ જો આ r કેરેટ થઈ જાય ને હા તો kp ડોટ r કેરેટ अपॉन r2 तो સ્થિતિમાનનું ડાયપોલનું સૂત્ર આ રીતે બી લખે છે ઘણી જગ્યાએ ધ્યાન રાખજો આપણે બધું થિયરીમાં લેવાનું છે દોસ્તો ક્લિયર છે તને આગે થિયરીનો ફીલ તો સમજી ગયો ને બિલકુલ હા હવે મારી વાત ધ્યાનથી સાંભળ આપણે થિયરીનો કન્ટેન્ટ એક શોર્ટમાં તને સમજાવી દઉં આ પ્લસ q માઈનસ q આ મિડ પોઈન્ટ o આ અંતર a આ અંતર પણ a આ r અંતરે બિંદુ p લીધું પછી આ r1 અને પછી આ લીધું તો આપણે r2 ઓકે અહીંયા લીધું તો આપણે થીટા બરાબર હવે આના કારણે અહીંયા સ્થિતિમાન બનતું હતું kq/r1 આના કારણે અહીંયા સ્થિતિમાન બનતું હતું -kq/r2 બંનેનું ટોટલમાં એટલે અહીંયા ફાઇનલ રિઝલ્ટ મળ્યું એ ટોટલમાં છે ને r નહોતું દેખાતું કે એટલે એ r ને લાવવા માટે આ બંનેની કિંમતો શોધવામાં બધું બહુ ગણિત થઈ ગયું અને છેવટે ગણિતમાંથી આ કિંમતો નીકળી એટલે આપણે આમાં મૂકી કિંમતો જો અહીંયા આ 1/r1 ની કિંમત આ 1/r2 ની કિંમતો મૂકીને સોલ્વ કર્યું ને અહીંયા પહોંચ્યા પછી આમાંથી થોડુંક સદિશ ઉમેરીને અહીંયા પહોંચ્યા તો ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક થિયરી ક્લિયર છે કે નથી ક્લિયર ઓકે ઓકે હવે આખી થિયરીનો નિચોડ પ્રશ્ન 11 માં કન્ટિન્યુ રાખો તોય ચાલશે તારી રેફરન્સ બુકમાં જોઈ લેજે પ્રશ્ન 12 13 ને બી નંબર આપવું છે બધું ભૂલી જા ભાઈ ભૂલી જાય એટલે ભૂસી નાખવું ભૂલી ના તો બે આ એક થિયરી આ મસ્ત ડેન્જરસ
2-3 વાર લખી દેજો હોમવર્કમાં ને 3 વાર લખી દેજો બસ તૈયાર કરીને સમજીને ગણિતના આમાંની એમ ગણવાની એટલે ફાટ 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 પૂરું થાય જાણે પેલું 10મા પ્રમેય લખતા હોય ને એવું ફીલ થાય પણ ચિત્ર પરથી સમજીને લખવું પડશે બોકેલું કોઈ નહીં આવડે જો ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનના વિશિષ્ટ મુદ્દાઓ અથવા વિશિષ્ટ ચર્ચાઓ શું ચર્ચા જેવું છે જો બતાવું છું આ ડાયપોલ ધરી +q અને -q બરાબર આ છે મિડ પોઈન્ટ O બરાબર છે હવે આ જગ્યાએ સ્થિતિમાન તે શોધી નાખ્યું છે kp/r² cos θ બે આ p અલગ છે આ p ની જગ્યાએ m નામ આપી દે કે m બીજું છે આ p શું છે 2aq અહીંયા સ્થિતિમાન શોધી નાખ્યું kp/r² cos θ ઓકે ખૂણો અહીંયા બને છે ધ્યાન રાખજે પોઝિટિવ ની સાઈડ અને આપણે થિયરી ગણી છે હવે કિસ્સો પહેલો પ્રશ્ન વિષુવ રેખા પર સ્થિતિમાન શું થાય વિષુવ રેખા પર આ સૂત્ર શું થાય તો જોઈ લે વિષુવ m બીજું નામ આપે એટલે m લખું છું કેમ કે p ની કન્ફ્યુઝન નથી વિષુવ રેખા ક્યાં આવે ડાયપોલના લંબ દ્વિભાજકની વિષુવ રેખા કહેવાય આ ડાયપોલ આનો લંબ દ્વિભાજક અહીંયા આગળ સ્થિતિમાન શું હોય એમ પ્રશ્ન એવો છે તો બહુ સિમ્પલ છે જો આ થીટા છે ને આમ છે બિંદુ જો હવે તો આમ ખસેડે એટલે અહીંયા ખૂણો 90 થઈ જાય ને આ ખૂણો ઇમ્પ્રૂવ થઈ અને આમ 90 થઈ જાય તો એંગલ 90 મૂકવાનો આમાં kp/r² cos 90 cos 90 એટલે 0 તો જવાબ આવ્યો 0 દોસ્ત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 થાય યસ ડાયપોલની વાત પહેલાય થઈ છે ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર પહેલાય લીધું હતું આપણે વિદ્યુત ક્ષેત્ર 0 નહોતું જો મને બધું ભણાવવાનું હતું ડાયપોલની વિષુવ રેખા હોય ને એની પર વિદ્યુત ક્ષેત્ર તો આવું નહીં ગયું લે kp/r³ આવું નહીં ગયું અરે આખું ડિટેલ વર્ઝન આવું હતું r² + a² 3/2 આવું નહીં ગયું હે આપણે એને પેલું r ડબલ a કરી અને આપણે શું બનાવ્યું kp/r³ અને સદિશ મૂકવો તો માઈનસ p કેરેટ આવું આવી ગયું રાઈટ ઓકે તો ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન તો 0 સાબિત કર્યું ગણિતથી પણ વિદ્યુત ક્ષેત્ર 0 નહોતું ચેપ્ટર 1 માં એ ખબર હતી kp/r³ માઈનસ સદિશ એટલે પણ આ થિયરીમાં લખવા નથી એટલે યાદ કરાયું કે ડાયપોલની વિષુવ રેખા પર ચેપ્ટર 1 માં વિદ્યુત ક્ષેત્ર શોધી ચૂક્યા છીએ આપણે એટલે કે નવું નથી હવે ડાયપોલના અક્ષ ઉપર અહીંયા આગળ સ્થિતિમાન શું થાય તો જો સીધી વસ્તુ છે આ પોઈન્ટને છે ને અહીંયા ખસેડો તમે આમ એટલે આ ખૂણો ધારો છે ને આમ 0 થઈ જાય ખૂણો અહીંથી બને છે ને આમ એ ખૂણો કેવો થઈ જાય 0 થઈ જાય આ ખૂણો 0 થાય તો સૂત્ર કેવું છે kp/r² cos 0 cos 0 એટલે 1 તો સ્થિતિમાન શું થઈ જાય kp/r² સમજો તો ડાયપોલ માટે ત્રણ જગ્યાએ સ્થિતિમાન તને શીખવાડ્યું વિષુવ રેખા પર 0 અક્ષ પર kp/r² અને θ ખૂણે kp/r² cos θ અચ્છા વિદ્યુત ક્ષેત્રમાં આવું હતું વિદ્યુત ક્ષેત્રમાં વિષુવ રેખા પર ક્ષેત્ર શીખવાડ્યું તને અક્ષ પર શીખવાડ્યું અક્ષ પર શું હતું 2kpr આવું કીધું 2kp/r³ આવું કીધું હે ને પણ એમાં વિદ્યુત ક્ષેત્ર θ ખૂણે શું થાય ને એની ચર્ચા જ નહોતી ચેપ્ટર 1 માં એટલે આ શીખવાનું બાકી પણ આપણે JEE ના લેક્ચરમાં શીખી લઈશું એનો તો તને તુલનાત્મક અભ્યાસ ખબર પડી ને કે ચેપ્ટર 2 માં ડાયપોલનું સ્થિતિમાન ત્રણ જગ્યાએ શીખવાડ્યું છે ચોપડીમાં θ ખૂણે વિષુવ રેખા પર અક્ષ પર પણ આ એ ચેપ્ટર 1 માં ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ત્રણ જગ્યાએ નથી શીખવાડ્યું આપણને બે જગ્યાએ શીખવાડ્યું છે એટલે આ બાકી શીખવાનું છે પણ ટેક્સ્ટ બુકમાં નથી એટલે આપણે એની ચર્ચા કરવાની જરૂર નથી જો કે શોધતા આવડે આપણે પણ હાથમાં લઈને તો શોધીને મૂકી દઈએ પણ હાલ તારે જરૂર નથી ઓકે ક્લિયર છે તો ડાયપોલના વિશેષ કિસ્સાઓ આવા બધા છે હવે થોડું જાતે વાંચ અને ડાયપોલને મહેનત કરીને ઇમ્પ્રૂવ કર બરાબર ટેક કેર બાય